ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મેનેજર સમીર વસાણી સામે પોલીસે ફરિયાદ નોંધી। ફિલ્મ પ્રમોશન સમયે મોલમાં ભીડ ઉમટી પડી હતી। મંજૂરી વગર લોકોને એકઠા કરતા મેનેજર સામે ફરિયાદ નોંધાઈ। કલાકારો સાથે ફોટા પડાવવા લોકો એકઠા થયા હતા। ભીડ બેકાબૂ થતા મોલમાં અફરાતફરી સર્જાઈ હતી। અંદાજે 2000 લોકોની ભીડ એકત્ર થઈ હતી તેવું પોલીસનું કહેવું છે। મેનેજર સમીર વસાણીએ પોતાનો બચાવ કર્યો। ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું। એ આયોજનમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈપણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં, અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે। એકચ્યુઅલી એવું હતું, એ લોકો જ્યારે નીકળવા ગયા ત્યારે મે બી એવો માહોલ બની ગયો હશે, અને સ્વાભાવિક છે કે આવી બધી આ જે 100 કરોડ રૂપિયા જે ક્રોસ કર્યા હોય અને આટલું બધું હાઈપ જે ક્રિએટ થયું હોય તો લોકોને મળવાની ઈચ્છા હોય। તો આ અનુસંધાને મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે આવી રીતના હતું, અને એ બદલ જે છે કે માનનીય સાહેબની સૂચના અનુસાર જે મારા વિરુદ્ધ જે કાયદેસરના પગલાં લીધા છે। લાલો પિક્ચરના કલાકારો છે તે ગઈકાલે રાજકોટમાં આવ્યા હતા। તમને હું આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ક્રિસ્ટલ મોલ ખાતેના, કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થયા હતા। જે આ એક્સિલેટર છે ત્યાં એક બાળકી છે 4-5 વર્ષની, તે ફસાઈ ચૂકી હતી અને ઉપર કોઈ રહેલું વ્યક્તિ હતું તેના દ્વારા તેને બચાવવામાં આવી હતી। તમને આ સીધા દ્રશ્યો બતાવીશ કે જે આ ક્રિસ્ટલ મોલ છે કે જ્યાં કેપેસિટી છે કે અહીં 400 થી 500 લોકો એકઠા થઈ શકે, પરંતુ ગઈકાલની જો વાત કરવામાં આવે તો લાલો પિક્ચરના કલાકારો અહીં પહોંચ્યા હોવાથી 2,500 લોકો છે તે અહીં એકઠા થઈ ગયા હતા। જે ક્રિસ્ટલ મોલના ગ્રાઉન્ડની કેપેસિટી છે તેના કરતાં 4 ગણી પબ્લિક છે તે અહીં એકઠા થઈ હતી, જેને લઈને ખૂબ જ અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો। કોઈપણ પ્રકારની મોટી દુર્ઘટના સર્જાત તો તેની જવાબદારી કોની રહે તે સૌથી મોટો સવાલ છે। ત્યારે સૌથી મોટો સવાલ અહીં એ છે કે આ પ્રકારના જ્યારે કલાકારો આવતા હોય છે ત્યારે પોલીસની કેમ આગોતરી મંજૂરી લેવામાં ન આવી, અને ત્યારે કલાકારો આવી રહ્યા છે ત્યારે ભીડ પણ સૌથી વધુ પ્રમાણમાં આવતી હોય છે ત્યારે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કેમ ન રાખવામાં આવી, આવા અનેક સવાલો છે તે અત્યારે લોકોના મનમાં ઉઠી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।